અમરેલીમાંથી તાજી મોટી ખબર. અમરેલીના તોફાની સમુદ્રમાં ડૂબી ગયેલ બોટની ઘટના પર જિલ્લા કલેક્ટર ભારદ્વાજે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ કુલ 3 બોટ ડૂબી ગઈ હતી, જેમાં 28 લોકો સવાર હતા, જેમાંથી 17 લોકોનો સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. હાલ કોસ્ટગાર્ડના વેસલ્સ અને 2 ઓવરક્રાફ્ટ ઘટના સ્થળે તૈનાત છે, તેમજ 2 ઓવરક્રાફ્ટ પોરબંદર અને 2 દમણમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જે મોસમ ક્લિયર થતાં જ સર્ચ ઓપરેશનમાં જોડાશે. જિલ્લા કલેક્ટર ભારદ્વાજના જણાવ્યા મુજબ શોધખોળ અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે અને હાલ પરિસ્થિતિ ઉપર ચુસ્ત નજર રાખવામાં આવી છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો અમારી આરપી ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે. कल जाफराबाद के समुद्र के किनारे 18 नॉटिकल माइल की दूरी पर 3 बोटें, जिनमें से 2 जाफराबाद पोर्ट थी से लगती हुई थी और एक बोट जो गिर सोमनाथना राजपरा पोर्ट थी लगती हुई थी, 3 बोटें पलटी गई थी. उसमें कुल 28 नाविक सवार थे, जिसमें से 17 लोगों का रेस्क्यू हो गया है. 11 लोग जो अभी मिसिंग हैं, उसके लिए कोस्ट गार्ड की एक वेसल और 2 होवरक्राफ्ट बोट समुद्र में इनकी शोधबीन कर रही है और उसका रेस्क्यू की प्रयास कर रही है. इसके अलावा मौसम क्लियर होने पर 2 एयरक्राफ्ट दमन और 2 एयरक्राफ्ट पोरबंदर थी कोस्ट गार्ड के, वो तैयार हैं अभी रनवे ऊपर, और जैसे ही मौसम क्लियर होगा तो उन एयरक्राफ्ट के द्वारा पर सर्च ऑपरेशन करवाया जाएगा. इसके अलावा एक एनडीआरएफ की टुकड़ी जाफराबाद और राजूला में स्टेशन कर दी गई है कि अगर किसी गांव से कोई रेस्क्यू की अगर कॉल आती है तो तुरंत रिस्पॉन्ड किया जा सके. गई काले 3 बोट જાફરાબાદના દરિયા કિનારે 18 નોટિકલ માઇલના અંતર ઉપર પલટી ગઈ હતી. એમાં 3 બોટોમાંથી 2 બોટ જાફરાબાદ પોર્ટથી લગતી હતી અને 1 બોટ આપણા ગીર સોમનાથમાં રાજપરા પોર્ટના લગતી હતી. કુલ મળાવીને એમાં 28 લોકો હતા, જેમાંથી 17 લોકોના રેસ્ક્યુ થઈ ગયા છે અને 11 લોકો અત્યારે મિસિંગ છે. એના માટે કોસ્ટગાર્ડના વેસલ અને 2 હોવરક્રાફ્ટ એની લોકેશન ઉપર સ્ટેશન છે અને એને શોધી રહ્યા છે. એના સિવાય હાલ કેમ કે ત્યાં વરસાદ ચાલુ છે અને દરિયામાં કરંટ પણ છે, તો એરક્રાફ્ટ ઉડી નથી શકતા, પણ જ્યારે મોસમ ક્લિયર થશે તો 2 એરક્રાફ્ટ પોરબંદરથી અને 2 એરક્રાફ્ટ દમણ પરથી સ્ટેન્ડ બાય ઉપર છે, જે પણ ત્યાં આંટા મારશે અને આ લોકોની સર્ચ એન્ડ રેસ્ક્યુ કરશે. એના સિવાય જેટલી બોટે દરિયામાં હતી એ બધાને પરત આવવા માટે સૂચના આપી દીધી છે. બોટે પરત પણ આવી રહી છે. અત્યાર સુધી 212 બોટે પરત આવી ગઈ છે. બાકી બોટે પણ ટૂંક સમયમાં પરત આવી જશે. આ બધી બોટો સાથે સંપર્ક થઈ ગયા છે. એના સિવાય ત્યાં એક એનડીઆરએફની ટુકડી પણ સ્ટેશન કરાવવામાં આવી છે જાફરાબાદ અને રાજુલા માટે, કે કોઈ પણ ગામમાં અગર રેસ્ક્યુની પરિસ્થિતિ ઊભી થાય તો તે પણ કરી શકે છે.